આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો પ્રથમ યુનિટ ચિત્તા સ્ટીયર્સ વિશે અભ્યાસ કરીશું. તે પહેલાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન ઓન કરો, એનેબલ કરો કે જેથી તમને અમારા બીજા વિડીયોના નોટિફિકેશન પણ તમને મળતા રહે. ત્યારબાદ આપણે યુનિટની શરૂઆત કરીશું. તો યુનિટની શરૂઆતમાં આપણને પ્રી ટાસ્ક આપવામાં આવ્યો છે. પ્રી ટાસ્કમાં આપણે જોશું કે એક લેડી એટલે કે રોઝી નામની જે લેડી છે તે દુકાને ચોકલેટ ખરીદવા માટે જાય છે, પરંતુ જ્યારે દુકાનદારની નજર બીજા ગ્રાહકોને વસ્તુઓ આપવામાં વ્યસ્ત હતી ત્યારે તે ચોરીથી એક ચોકલેટ ખરીદે છે અને ત્યારબાદ એ ઘરે પાછી ફરે છે. પરંતુ જ્યારે એમની માતાને એ વાતની ખબર પડે છે ત્યારે એમની માતા એ લેડીને એટલે કે રોઝીને સમજાવે છે કે ચોરી કરવાનું એક ખરાબ કામ છે, એ આપણામાં અપ્રામાણિકતા ની શરૂઆત કરે છે. એટલે તરત જ રોઝી પાછી દુકાને જઈને એ ચોકલેટ પરત કરે છે અને દુકાનદાર પણ એની પ્રામાણિકતાથી ખુશ થઈને એના વખાણ કરે છે. એટલે પ્રી ટાસ્કમાં આપણને પ્રામાણિકતા વિશે સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રી ટાસ્કના બી વિભાગમાં આપણને ઝુલુ ટ્રાઇબ વિશે માહિતી આપવામાં આવી છે કે જેના વિશે આપણે આ પાઠમાં જોવાના છીએ. અને એ જે ઝુલુ ટ્રાઇબ છે તે ખાસ કરીને સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. એની વસ્તી ત્યાં 9.2 મિલિયન જેટલી બતાવવામાં આવે છે અને એના વિશે બીજી માહિતી પણ આપણને પ્રી ટાસ્કમાં આપવામાં આવી છે. ત્યારબાદ આપણે અહીં જોશું કે આપણા જો પ્રથમ પાઠ છે ચિત્તા સ્ટીયર્સ, તે અહીંયા ચિત્તાનો પાઠ પણ આપણને આપવામાં આવ્યો, ફોટો પણ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પાઠની શરૂઆત કરીએ તો યુનિટ 1 ચિત્તા સ્ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુઓ. Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Idi. He saw a large herd of deer grazing in the lush green meadow. એટલે કે કેટલાક સમય પહેલાં એક ઝૂલુ શિકારી ઝાડની નીચે બેઠો હતો. અંડર એટલે કે નીચે અને સિટિંગ એટલે કે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. અહીંયા lush green meadowનો અર્થ આપણે અહીંયા કઠિન શબ્દમાં પણ મૂક્યો છે. એનો અંગ્રેજીમાં અર્થ થાય છે a field with very well grown green grass, એટલે કે લીલોતરીવાળું બીડ. એટલે કે બીડ એટલે આપણે મેદાન પણ કહી શકીએ, જે લીલાછમ ઘાસોથી ભરેલું છે. તો અહીંયા થશે એનો અર્થ he saw a large herd એટલે કે મોટું ટોળું. હર્ડ શબ્દ ખાસ કરીને એટલે કે હરણો માટે જ ઉપયોગ થાય છે. બીજા પ્રાણીઓ માટે પ્રાણીઓના સમૂહ માટે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા હરણ માટે હર્ડ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રાઝિંગ એટલે કે ચરવું. ઇન ધ લશ ગ્રીન મેડો એટલે કે લીલાછમ બીડમાં હરણોનું મોટું ટોળું ચરતું જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં વિચારે છે એટલે કે પોતાની જાતે વિચારે છે, ધેસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. ધેસ ડિયર એટલે કે આ હરણો, રિયલી એટલે કે ખરેખર, વન્ડરફુલ એટલે કે અદ્ભુત છે, પરંતુ આઈ હેવ ટુ રન મારે દોડવું પડશે, અ લોટ એટલે કે ઘણું દોડવું પડશે, ખૂબ જ દોડવું પડશે, ટુ કેચ પકડવા માટે, કેચ એટલે કે પકડવું, વન ઓફ ધેમ એટલે કે તેમાંથી એકને પકડવા માટે મારે ઘણું દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. ઇઝી વે એટલે કે સરળ રસ્તો, તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે એમ તે મનમાં વિચારે છે. ત્યારબાદ સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ટ્રાવેલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. અહીંયા આપણે ટ્રાવેલિંગનો શબ્દ પણ અહીંયા લીધો છે. એનો અર્થ થાય છે મૂવિંગ ફોરવર્ડ ઓન લેગ્સ વિથ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ. સડનલી એટલે કે એકાએક. એનો સડનલીનો મુખ્યત્વે અર્થ થાય છે અચાનક એટલે કે એકાએક. તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. સાયલેન્ટલી એટલે કે ચૂપચાપ, ક્લોઝર એટલે કે નજદીક,
નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે કે ચરતા પ્રાણીઓની નજીક સરકતા જોઈ. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું. કોટ એટલે કેચનું ભૂતકૃતનું રૂપ કોટ. લેફ્ટનો અર્થ આપણે અહીંયા આપ્યો છે જમ્પ્ડ હાઈ એટલે કે ઊંચો કૂદકો મારવો. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ એટલે કે આફ્ટર એટલે કે પછી, સમ ટાઈમ એટલે થોડા સમય પછી, હર એટલે કે તેણીના 2 યંગ કબ્સ 2 નાના બાળકો એટલે કે 2 બચ્ચા, કેમ આઉટ, કેમ એટલે આઉટ એટલે કે બહાર આવે છે, ઓફ ધ બસ એટલે કે ઝાડીમાંથી બહાર આવ્યા. થોડા સમય પછી તેણીના 2 બાળકો ઝાડીમાંથી બહાર આવ્યા. તે ઓલ એન્જોયડ ધેર મીલ એટલે કે તેઓએ બધાએ તેમના ખોરાકનો એટલે કે ભોજનનો આનંદ માણ્યો. એન્જોયડ એટલે કે આનંદ માણવો. ઇડીઝ આઈઝ બ્રેકડન એટલે કે ઈદીની આંખોમાં ચમક આવી એટલે કે ચમકવું. તે સ્પાર્કલેટ વિથ એન આઈડિયા. સ્પાર્કલેટનો અર્થ આપણે અહીંયા આપ્યો છે સોન અને બ્રિગડન એટલે કે ઝબૂકવું. અને એ ચમકતી આંખોમાં એક યુક્તિ ઝબૂકી. હી ઇન્વાઇટ ધ કબ્સ. ઇન્વાઇટનો અર્થ થાય છે વોઝ જેલસ ઓફ એટલે કે ઈર્ષા થવી. ઈદીને બાળકોથી ઈર્ષા થાય છે અને તે વિચારે છે કેન આઈ બી અ લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. હું આ રૂપાળા બચ્ચા માફક હું નસીબદાર થઈ શકું ખરો. તે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફર્ટ. વિથઆઉટનો અર્થ થાય છે ના વગર. એની ઇફર્ટ, એની એટલે કોઈ પણ, ઇફર્ટ એટલે કે પ્રયત્ન, કોઈ પણ પ્રયત્ન વગર એટલે કે કોઈ પણ કામ કર્યા વિના, શ્રમ કર્યા વિના, તેમને તો કોઈ શ્રમ વિના તેમનો ખોરાક મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર હી થોટ. મારે તેમની મા જેવો શિકાર હોય તો એટલે કે એ પણ તેમની માતા જેવો ઈદી પણ ચિતા જેવો શિકારી શોધે છે એટલે કે એનો પણ એવો શિકારી હોઈ શકે એવું તે વિચારે છે. ત્યારબાદ આગળ જોઈએ તો બીજા પેરેગ્રાફમાં હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે એક નાના બચ્ચાને પકડીને તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. હન્ટ એટલે શિકાર કરવું, ટ્રેન એટલે તાલીમ આપવી, કેચ એટલે પકડવું અને ડિસાઇડેડ એટલે નક્કી કરવું. એટલે તેણે નાના બચ્ચાને પકડીને તેમના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. ધેન આઈ સેલ ઓનલી સે. પછી માત્ર આટલું જ કહીશ એટલે કે ત્યાર પછી એ ફક્ત આદેશ આપશે એમ કહેવા માંગે છે. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડીર ફોર મી એટલે કે ઓ મારા હરણો, જાઓ અને મારા માટે હરણોનો શિકાર કરી લાવો. અહીં આપણે ચિત્રમાં પણ જોઈશું કે કઈ રીતે જુલો હન્ટર આ જુઓ અહીંયા ચિત્રમાં પણ આપ્યું છે કે જુલો હન્ટર કઈ રીતે શિકાર કરે છે છુપાઈને, તેના વિશે અહીં આપવામાં ચિત્રમાં પણ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ જોશું તો માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. ત્યાર પછી મારું જીવન ઘણું આરામદાયક બની જશે. કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક, ધેન એટલે કે ત્યારબાદ. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ વિથ ધીસ ઓવન આઈડિયા. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ તે ઘણો ખુશ હતો. પ્લેસ્ડ એટલે ખુશ એટલે કે આનંદ થવું. ક્વાઇટ એટલે કે ખૂબ જ. વિથ ધીસ ઓવન આઈડિયા પોતાના આ વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો હતો. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં જોશું હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. અહીંયા સ્ટીલનો અર્થ થાય છે ટેક અવે વિધાઉટ પરમિશન એટલે કે કોઈ આજ્ઞા વિના એટલે કે પરવાનગી વિના કોઈ વસ્તુ લેવી તેને આપણે ચોરી કહીએ છીએ. તેના માટે આ સ્ટીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તેણે બાળકોનો પીછો કરવાનું નક્કી કર્યું એટલે કે તેમને પીછો કરીને તેમનામાંથી એકને ચોરી લાવવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ આ ચીતા નેવર અટેક્સ અ મેન. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે કે પોતાના અનુભવથી ઈદી જાણતા હતા
કે ચિતા ક્યારેય પણ માણસો પર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ અ સેફ ટુ સ્ટીલ અ કપ. તેથી ધેરફોરનો અર્થ થાય છે તેથી બચ્ચું ચોરી લાવવાનું સલામત હતું. હી ફોલો ધ ચિતા ફેમિલી ટિલ ઇવનિંગ. તે ચિતાના પરિવારનો સાંજ સુધી એટલે કે સાંજ પડે ત્યાં સુધી ચિતા પરિવારનો તે પીછો કરતો હતો. ફોલો આઉટ કરવું એટલે કે પીછો કરવો. એટ ધ સનસેટ સૂર્યાસ્ત થયા પછી ધ મધર ચિતા હાઇડ હર કપ્સ ઇન અ થિક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. એટલે કે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યાર પછી પોતાના બચ્ચાને એટલે કે માતા ચિતા પોતાના બચ્ચાને થિક બસ એટલે કે ગાઢ જાળીમાં છુપાવી દે છે અને ઝરણા માટે નીકળી જાય છે. ક્વિકલી ધ હન્ટર પિકઅપ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ રન ઇન્ટુ ધ બસ. ક્વિકલી એટલે કે ઝડપથી ધ હન્ટર એટલે કે શિકારી, પિકઅપ એટલે કે લે છે, ઉચકે છે, હિઝ નેટ તેની જાળી, એન્ડ સ્પેર એટલે કે ભાલો, એન્ડ રન ઇન્ટુ ધ બસ એટલે કે જાળીમાં દોડી જાય છે. હી સો 2 ટાઇની કપ્સ. તે ત્યાં બે નાના બાળકોને જુએ છે. ધે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. તેઓ તેની સામે ચમકતી આંખે જોઈ રહ્યા. એટલે કે તે બાળકો જે હતા તે ઈદી સામે પોતાની તેજસ્વી આંખો વડે જોઈ રહ્યા. બ્રાઇટ એટલે તેજસ્વી એટલે કે ચમકતી આંખો. લુક્ડ એટલે કે જોવું. એટ હિમ એટલે કે ની તરફ એટલે કે ઈદી તરફ તેઓ જુએ છે. ધે વેર ટુ યંગ ટુ રન અવે. ધે વેર ટુ યંગ તેઓ ઘણા નાના હતા. ટુ રન અવે એટલે કે ભાગી જવા માટે. તેઓ ઘણા નાના હતા ભાગી જવા માટે એટલે કે ત્યાંથી ઈદીથી ભાગવા માટે તેઓ ઘણા નાના હતા. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈદી થ્રો એટલે કે ફેંકવું, નેટ ઓવર એટલે કે ઉપર. ઈદી તેમની ઉપર જાળી ફેંકે છે. એન્ડ ધ કપ્સ વેર કોટ. અને બાળકો પકડાઈ જાય છે. હી નીડેડ ઓનલી 1 કપ્સ. તેને ફક્ત માત્ર એક બાળકની જરૂર હતી. બટ હી થોટ. પરંતુ તે વિચારે છે. અહીંયા એટલે ઉદ્ગારવાચક શબ્દ છે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. તે વિચારે છે કે હંમેશા સારું હોય છે ટુ હેવ 2 સ્લેવ્સ એટલે કે 2 સેવકોની બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, 1 એટલે કે એકને બદલે 2 સેવકો હોય તે હંમેશના માટે સારું હોય છે. સ્લેવ્સ માટે ગુલામ શબ્દ પણ ઉપયોગ કરવામાં આવે છે. સ્લેવ્સ એટલે ગુલામ. હી ડ્રેગ ધેમ વિથ હિમ એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. હી ડ્રેગનો અર્થ અહીંયા આપણે લીધો છે પુલ્ડ એટલે કે ખેંચવું. એટલે કે તે તેઓને ખેંચીને લઈ જાય છે. હી ડ્રેગ ધેમ તે તેઓને ખેંચી લઈ જાય છે. વિથ હિમ એટલે કે પોતાની સાથે. તે તેમને સાથે ખેંચીને લઈ જાય છે. એન્ડ હાઇડ અને સંતાડી દે છે. ધેમ અંડર અ બિગ બાસ્કેટ એટલે કે તેઓને એક મોટી ટોપલી નીચે તે સંતાડી દે છે. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ. થોડી વાર પછી પાછી આવી. આફ્ટર અ વાઇલ એટલે કે આફ્ટર એટલે પછી, અ વાઇલ એટલે થોડો સમય પછી એટલે કે થોડી વાર પછી માતા પાછી આવે છે. રિટર્ન એટલે પાછા ફરવું. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તેણી પોતાના બચ્ચાઓને જોયા નહીં એટલે કે તેણે પોતાના બાળકોને જોયા નહીં. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. તે ચારે બાજુ જોઈ છે એટલે કે બધી તરફ જુએ છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પ વાઇડલી. પહેલાં તો તે ગુસ્સે બને છે એટલે કે ગુસ્સે થાય છે. એન્ડ જમ્પ વાઇડલી અને ત્યારબાદ તે જમ્પ એટલે કે કૂદકો મારે છે. વાઇડલે એટલે કે જોરથી કૂદકો મારવા લાગે છે. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. અહીંયા સ્નિફ્ડ એટલે સૂંઘવું. ઓલ અરાઉન્ડ એટલે કે બધી બાજુ. તે બધી બાજુ સૂંઘે છે. બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તે પોતાના પ્રાણપ્રિય એટલે કે પોતાના પ્રિય બચ્ચાઓને શોધી શકતી નથી. એટ લાસ્ટ શી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અંતે શી બીકમ સેડ. બીકમ એટલે બનવું, સેડ એટલે ઉદાસ. તે ઉદાસ બને છે એટલે કે દુઃખી બને છે. એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કરે છે ક્રાઇંગ એટલે રડવું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તે રડતી જ રહી
ફોર ધ હોલ નાઇટ એટલે કે આખી રાત્રિ. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. અહીંયા ટીલનો અર્થ થાય છે સુધી. ધ નેક્સ્ટ ઇવનિંગ એટલે કે બીજી સાંજ સુધી. She cried and cried until her tears made dark stains down her cheeks. એ સ્ટેન્સનો અર્થ આપણે નીચે લીધો છે કે જેનો અર્થ થાય છે માર્ક ધેટ આર ડિફિકલ્ટ ટુ રિમૂવ. એટલે કે એવી નિશાની કે જેને આપણે મુશ્કેલીથી હટાવી શકીએ, કે જેને હટાવવાની શક્ય નથી, તેને હટાવવાનું કઠિન છે એવી વસ્તુ, કાં તો જે કોઈ ડાઘો આપણા શરીર પર થઈ જાય તેને હટાવવાનું મુશ્કેલ બને તો તેને આપણે સ્ટેન્સ કહીએ છીએ. She cried and cried until her tears. તે રડતી જ રહી ત્યાં સુધી કે તેના આંસુઓના લીધે તેના જે આંસુઓ છે તેના કાળા ડાઘા પડી ગયા ત્યાં સુધી તે રડતી જ રહી. અહીંયા અન્ટિલનો અર્થ થાય છે ત્યાં સુધી. ડાઉન હર ચીક્સ એટલે કે તેના ગાલ પર આંસુઓના કાળા ડાઘા પડી ગયા ત્યાં સુધી તેણે રડ્યા જ કર્યું. She was still weeping. તે હજુ પણ રડતી હતી. ત્યારબાદના પેરેગ્રાફમાં જોઈશું તે પહેલાં આપણે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે અહીંયા જે ચિત્ર છે એનામાં પણ આંખ નીચે કાળા ડાઘા બતાવવામાં આવ્યા છે. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે ચિત્તામાં એટલે કે માતા ચિત્તા એટલું મોટેથી રડી કે ગામમાં રહેતા એક ડાહ્યા માણસે તે રડવાનો અવાજ સાંભળ્યો. ગામમાં માતા ચિત્તાના રડવાના અવાજને લીધે ગામમાં જે ડાહ્યા માણસ રહેતા હતા તેમણે પણ તેમનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened. તે વૃદ્ધ માણસ સમજી ગયા કે શું બન્યું છે. હેપન એટલે બનવું. He immediately took his strong club. અહીંયા ક્લબનો અર્થ આપણે આપ્યો છે a heavy strong stick used as a weapon. એટલે કે ક્લબ એટલે કે એવી વસ્તુ, એવી લાકડી કે જેને આપણે હથિયારના રૂપે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું કે ઇમિડિયેટલી એટલે કે તરત જ. He immediately took his strong club એટલે કે તરત જ તેમણે પોતાની મજબૂત લાકડી હાથમાં લીધી એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યા. This old man Sano was very wise. આ વૃદ્ધ માણસ સનો ઘણા સમજદાર હતા. He loved animals and knew all about them. તેઓ પ્રાણીઓને પ્રેમ કરતા હતા અને તેમના વિશે બધું જાણતા હતા. અબાઉટ એટલે ના વિશે. When Sano found out a hidden cup, he knew that it was Edie's wicked idea. અહીંયા wicked એટલે evil, morally bad એટલે કે ખરાબ વ્યક્તિ, પાપી વ્યક્તિ આપણે કહી શકીએ છીએ. સનોએ જ્યારે છુપાયેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે સમજી ગયા કે આ દુષ્કૃત્ય એટલે કે પાપી કૃત્ય કામ ઈદીનું જ હતું. હિડન એટલે હાઇડનું ભૂતકૃત્યનું રૂપ છુપાયેલા. ફાઉન્ડ એટલે મેળવવું એટલે કે શોધી કાઢવું. ત્યારબાદ હી ગોટ એંગ્રી વિથ ઈદી. તેઓ ઈદી પર ગુસ્સે થયા એટલે કે અહીંયા ગોટ એંગ્રી એટલે અહીંયા ચીડાવવું એવો અર્થ પણ કરી શકીએ છીએ. તેઓ ઈદી પર ચીડાયા. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તેઓ ઝૂંપડી સુધી પહોંચ્યા એન્ડ શાઉટેડ અને ત્રાડ નાખી. શાઉટેડ એટલે બોમ્બ પાડવો પણ થશે, પણ અહીંયા આપણે ત્રાડ નાખી એવો શબ્દ ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા રસ્ટ એટલે પહોંચવું. હટ એટલે કે ઝૂંપડી.
અને તેઓ કહે છે, આઈ હેટ યુ ઈદી, હું તને નફરત કરું છું ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બિકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ. અહીંયા આપણે જોશું કે ટ્રાઇબનો અર્થ પણ આપણે અહીંયા લીધો છે અ ગ્રુપ ઓફ પીપલ લિવિંગ ઇન અ રિજન ફ્રોમ ધ બિગિનિંગ ધેટ હેવ ધ સેમ લેંગ્વેજ એન્ડ કસ્ટમ્સ. એટલે કે એનો ગુજરાતી અર્થ થાય છે આદિજાતિ. એવો અર્થ પણ આપણે કરી શકીએ છીએ. તો એવરીબડી ઓફ અવર ટ્રાઇબ એટલે કે આપણી જાતિના બધા જ લોકો વિલ હેટ યુ, તને નફરત કરે છે. બિકોઝ કારણ કે યુ આર લેઝી. અહીંયા લેઝી શબ્દનો અર્થ થાય છે આળસુ. એન્ડ વીક ટુ એટલે કે પાપી પણ છે. તું આળસુ અને પાપી પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ. આપણે જાણીએ છીએ કે શિકારી હંમેશા શિકાર કરે છે વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે તાકાત, પોતાની શક્તિથી, તાકાતથી. એન્ડ સ્કિલ અને પોતાની આવડતથી. પોતાની આવડત અને પોતાની તાકાત વડે શિકારી શિકાર કરે છે. બટ યુ આર લેઝી હન્ટર, પરંતુ તું આળસુ શિકારી છે. યુ આર અ થીપ. થીપ એટલે ચોર, તું ચોર પણ છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. બ્રોકન એટલે તોડવું, એટલે કે ભંગ કરવું. તે આપણી જમાતના એટલે કે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોક્ડ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આખી જમાતને બદનામ કરી છે. ડિસઓનરનો અર્થ પણ આપણે અહીંયા લીધો છે લોસ ઓફ રિસ્પેક્ટ બિકોઝ યુ હેવ ડન સમથિંગ બેડ. એટલે કે એ એવા વ્યક્તિ માટે ઉપયોગ કરવામાં આવે છે કે જેણે કોઈ ખરાબ કૃત્ય, કોઈ ખરાબ કામ કર્યું હોય તેમના માટે ડિસઓનર શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. એક બીજા શબ્દમાં કહી શકીએ તો ડિસઓનર માટે કલંક, એટલે કે તું આપણી આખી જાતિ માટે કલંકરૂપ છે એ પણ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજા પેરેગ્રાફમાં જોઈશું. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર એટલે કે બધા જ સદસ્યો જમાતના. ટ્રાઇબ એટલે જમાત કાં તો જાતિ. શિકારી જમાતના બધા જ લોકો, હન્ટર ટ્રાઇબ એટલે કે શિકારી જમાતના બધા જ સદસ્યો એકઠા થયા. ગોટ ટુગેધર એટલે કે ભેગા થવું, એક સાથે ભેગા થયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તેમણે ઈદીને કાયમને માટે ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. ડ્રાઈવ અવે એટલે કે હાંકી કાઢવું. ફ્રોમ એટલે થી, ધેર વિલેજ એટલે કે તેમના ગામમાંથી, એટલે કે ફોર એવર એટલે કે હંમેશના માટે. સાનો ટૂક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. સાનો ટૂક ધ કપ્સ. સાનો તે બાળકોને પોતાના શોલ્ડર એટલે કે ખભા પર લે છે. એન્ડ રિટર્ન અને પાછો ફરે છે. તેમની સાથે ટુ ધેર મધર તેમની માતા પાસે તેઓ સાથે તે પાછો ફરે છે. He saw that a long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમના માટે કાળા ડાઘા થઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા બીજો સેશન પૂર્ણ થાય છે અને આપણો જે મુખ્ય પાઠ છે, લેસન છે, તેની પણ પૂર્ણાહુતિ થાય છે. પરંતુ આ યુનિટમાં આપણે ચિત્તા વિશે પણ ઘણું જોવાનું છે. ચિત્તા વિશે પણ થોડી માહિતી સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં આપણે જોયું કે જે વૃદ્ધ માણસ સાનો જે છે તે પોતાની પ્રામાણિકતા બતાવે છે અને જે એની ફરજ છે, એનો જે પ્રાણી પ્રત્યેનો પ્રેમ છે તેને દર્શાવે છે અને એક પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે ઈદી જે દુષ્ટ છે, પાપી છે, તેને પાઠ ભણાવે છે અને ગામમાંથી હાંકી કાઢે છે. ત્યારબાદ બીજું આપણે જોઈશું કે આ પાઠમાં આપણને પ્રાણી પ્રેમ પણ જોવા મળ્યો છે. એટલે આપણે પણ જે રીતે આપણે માણસ એક સજીવ કહેવાય છે તે જ રીતે પ્રાણીઓમાં પણ જીવ છે
અને એમની મદદ આપણે કરવી જોઈએ અને પ્રાણીઓને બચાવવાનો પ્રયત્ન કરવો. ફેક્ટ્સ અબાઉટ ચીતા એટલે કે ચીતા વિશે હકીકત, એટલે કે ચીતાની જે વાસ્તવિકતા છે, હકીકત જે છે તેને આપણે જોવાના છીએ. સૌપ્રથમ તો હાઇટ એટલે કે ઊંચાઈ. એમ જોઈએ તો ચીતાની ઊંચાઈ 100 સેન્ટીમીટર એટલે કે 100 સેન્ટીમીટર જેટલી હોય છે. ત્યારબાદ વેઇટ એટલે કે વજન એમનું 65 કિલોગ્રામ જેટલું હોય છે. વેઇટ એટ બર્થ, જન્મના સમયે એમનું વજન કેટલું હોય છે તો 300 કિલોગ્રામ, 300 ગ્રામ જેટલું એમનું વજન હોય છે. એજ ઓફ મેચ્યુરિટી, વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્યમાં એજ ઓફ મેચ્યુરિટીની લિમિટ યર હોય છે 18 વર્ષ, એટલે કે 18 વર્ષથી આપણે મનુષ્યોને એટલે કે માણસને મેચ્યુર એજ કહેવામાં આવે છે. વોટિંગ અધિકાર આપવામાં આવે છે અને બાકી જે નિયમો હોય છે, કાયદા કાનૂન, તે પણ આપણને 18 વર્ષથી લાગુ પડે છે. તેવી જ રીતે ચીતાઓ એટલે કે પ્રાણીઓમાં જે ચીતાને પણ 2 વર્ષ પછી એજ ઓફ મેચ્યુરિટી ગણવામાં આવે છે. ત્યારબાદ આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ, કે આપણે ચીતાને ઓળખી કઈ રીતે શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તેના માટે અહીંયા ફોટો પણ આપવામાં આવ્યો છે. એનો પરિવાર સાથેનો ફોટો છે. તે તમે જોશો કે ચીતા કઈ પ્રકારના હોય છે. The cheetah had a lighter body and its legs are longer than the leopards. Leopards એટલે કે દીપડા. ચીતા હેડ અ લાઇટર બોડી એટલે કે ચીતાને શરીર હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર દેન અ લેપર્ડ્સ એટલે કે તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. It has isolated black spots whereas the leopards has clusters of spots. ચીતાને આઇસોલેટેડનો અર્થ થાય છે છૂટાછવાયા. બ્લેક સ્પોટ્સ એટલે કે કાળા ઢાગા, એને છૂટાછવાયા કાળા ઢાગા હોય છે, જે તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ વેરસ ધ લેપર્સ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ, જ્યારે દીપડાને ડાઘના ઝુમખા હોય છે. હેબિટેટેડ, ચીતા યુઝલી લીવ્સ ઇન અ ઓપન ફોરેસ્ટ. ચીતા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. ઓપન ફોરેસ્ટ એટલે કે ખુલ્લા જંગલ. યુઝલી એટલે કે સામાન્ય રીતે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. હાલમાં તો મુખ્યત્વે આફ્રિકામાં જ જોવા મળે છે. પ્રેઝન્ટલી એટલે કે હાલમાં, મેઇનલી એટલે કે મુખ્યત્વે રૂપે તેઓ આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચીતા ઇન ઇન્ડિયા. ભારતમાં પણ ઘણા ચીતા હતા. આપણી પાસે આપણા જે દેશ છે તેમાં ઘણા બધા ચીતા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પરંતુ ચીતાને ભારતમાં 1950ની આસપાસ શિકારીઓએ ગોળી માર્યો હતો. અંતમાં છેલ્લે 1950ની આસપાસ શિકારીએ ચીતાનો શિકાર કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ સમજી શકો છો કે 1950 પછી આપણા દેશમાં ચીતાની વસ્તી કેટલી એટલે કે ઘણી ઓછી થઈ ગઈ છે અને ભાગ્યે જ કોઈ જંગલમાં ચીતા જોવા મળે છે. હેબિટ્સ, આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. તે ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ એટલે કે તેની વધુમાં વધુ ગતિ અરાઉન્ડ 100 km/h
એટલે કે વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આટલી ગતિ બહુ થોડા અંતર માટે જાળવી શકે છે. એટલે કે 100 કલાકના 100 કિલોમીટરની ગતિએ તો તે દોડે છે, પરંતુ આ ગતિ એ થોડા જ અંતર સુધી, એટલે કે થોડા સમય માટે થોડા દૂરી સુધી તે તેને જાળવી રાખે છે. ત્યારબાદ તે પોતાની જે ગતિ છે દોડવાની તેને ધીમી કરી દે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લેપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. લેપ એટલે કે કૂદકો મારવો. કેટલીક વાર એટલે કે કોઈ વાર તે આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રેબ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લેપ્સ અપ ટુ કેચ ઇટ. શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે. ક્રીપ્સ એટલે કે સરકવું. સાયલેન્ટલી એટલે કે ચૂપચાપ. બિહાઇન્ડ એટલે કે પાછળ. પ્રે એટલે કે શિકાર. કેટલીક વાર તે પોતાની શિકારની પાછળ ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા છલાંગ મારે છે. લીપ્સ અપ ટુ કેચ ઇટ એટલે કે તેને પકડવા માટે છલાંગ મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ્સ ઇટ્સ પ્રે. તે તેનો શિકાર સાચવી રાખતો નથી. પ્રેઝર્વ્સ એટલે કે સાચવવું. ધીસ સમટાઈમ્સ કઝેસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય છે. એટલે આપણને કોઈ પૂછે કે વધારે પડતા ચિત્તાના બચ્ચાઓનું મૃત્યુ શા કારણે થાય છે, તો તેના માટેનું ખાસ મહત્ત્વનું કારણ એ છે કે તેઓ શિકારને સાચવી રાખતા નથી અને કેટલીક વાર એમને શિકાર મળતા નથી અને ભૂખ્યા રહેવું પડે છે. તેના કારણે પણ બચ્ચાઓનું મૃત્યુ થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. સોલિટરી મીન્સ એકલવાયુ. આપણે જોઈશું સોલિટરી મીન્સ એકલવાયુ. કે ચિત્તો એક એવો પ્રાણી છે કે જે હંમેશા એકલો રહે છે. તે સમૂહમાં રહેતો નથી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ. એટલે કે તે કોઈ પણ ગ્રુપ કે સમૂહમાં રહેતો નથી. ઇટ ઇઝ અ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબ વિખરાઈ જાય છે. એટલે કે આપણે ઘણી વખત જોતા હશે, ટીવી ચેનલ પર પણ જોતા હશે, ડિસ્કવરી ચેનલ પર, કે ચિત્તાને બતાવવામાં આવે છે, પરંતુ તે ખાસ કરીને એકલા બતાવવામાં આવે છે. એમને પરિવાર સાથે ભાગ્યે જ બતાવવામાં આવે છે, કારણ કે જે બાળકો હોય છે તેઓ પુખ્ત થતાં જ તેમનું કુટુંબ વિખરાઈ જાય છે અને બાળકો પોતાનું અલગ જીવન શરૂ કરે છે. ત્યારબાદ ડાયટ એટલે કે ખોરાક. મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેન ફૂડ. મધ્યમ કદના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચ હેરસ એન્ડ લાર્જ બર્ડ્સ. તેઓ સસલા અને મોટા પક્ષીઓ પણ મારે છે. અહીંયા હેરસનો અર્થ થાય છે સસલા, અને લાર્જ એટલે કે મોટા, બર્ડ્સ એટલે કે પક્ષીઓ. સસલા અને મોટા પક્ષીઓ તેનો મુખ્ય ખોરાક છે. ત્યારબાદ છે કબ્સ એટલે કે બચ્ચા. ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time. માદા ચિત્તા એક વખતે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. લાંબી રૂવાટીથી બચ્ચા બહુ સુંદર લાગે છે. The mother calls them by giving a high-pitched whistle like a bird. પક્ષીને પેઠે તીવ્ર સિસોટી જેવો અવાજ કરી માં બચ્ચાને બોલાવે છે. ગિવિંગ અ હાઈ પીચ એટલે કે તીવ્ર, વિસર એટલે કે સિસોટી જેવો અવાજ કરે છે અને તે પોતાના બચ્ચાને બોલાવે છે. એટલે કે આપણે જંગલમાં જઈશું તો જે આદિવાસી લોકો છે તેમનું અલગ જ બોલાવવાની રીત હોય છે. કાં તો પછી આપણે કોઈ મૂવીઝમાં પણ જોયું છે, ટીવીમાં પણ આપણને બતાવવામાં આવે છે કે સીટી વગાડીને એટલે કે વિસલ વગાડીને
તેઓ બોલાવે છે. એ જ રીતે ચિત્તા પણ પોતાના બચ્ચાઓને બોલાવવા માટે એક તીવ્ર સિસોટીનો અવાજ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્તાની વાસ્તવિકતા એટલે કે ચિત્તાની હકીકત વિશે આપણે જે યુનિટ 1 છે તેમાં આપણને આટલી માહિતી આપવામાં આવી છે. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે અને ચિત્તા વિશે વધુ જાણવાની તમને મનમાં તીવ્ર ઈચ્છા પણ થઈ હશે કે ના, ચિત્તા વિશે હજુ અમારે જાણવું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 1 ચિત્તા સ્ટીયર્સને પૂર્ણ કર્યું.